બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આપણે ઘાઘરાની કટિંગ સાથે નેફો કરી તો આપણે કટિંગ કરી શકીએ છીએ। પાછું આપણે રિપીટ કરીએ છીએ। ઘાઘરો છે, હવે ઘાઘરા આપણે મેઝરમેન્ટનું બી લઈ શકીએ છીએ, યા તો આ બોડી પર બી માપ લઈ શકો છો। તો મેઝરમેન્ટ લેવું હોય તો જે ઘાઘરો છે આપણો, આ પૂરો ઘાઘરો એ આપણે લઈ લેવાનું। પહેલાં આપણે ઘાઘરાથી ઘાઘરો કઈ રીતે કટિંગ કરવાનું એ જોઈએ છે, પછી સેકન્ડ અંદર મેં આપણે બોડીના ઉપર મેઝરમેન્ટ લઈને પછી કટિંગ કેવી રીતના કરવાનું એ બી બતાવું છું। આ ઘાઘરો છે પૂરો, હવે આની જે બી લેન્થ હોય XYZ, આની લેન્થ છે 36 લેન્થ છે આપણા પાસે। તો 36માંથી આપણે -2 કરવાનું। 34 જે આપણા કાચું કપડું રહી છે તો એની આપણે પહેલે કટિંગ 34 કરવાનું, અને નેફો આપણે લેસ કરવાનું। આપણે કટિંગ કરી લેવાનું છે, અને એના પછી 34 આપણે અને પ્લસ ½ ઇંચ એટલે 34.5 આપણે લેવાનું, ને એનું મેઝરમેન્ટ આપણે જ્યાં બી આવે આપણે કટિંગ કરી લેવાનું બરાબરથી। ઘાઘરો કટિંગ થઈ ગયો આપણો, એના પછી આપણે નેફો નાખીએ છીએ। આ છે આપણો નેફો। તો આપણે નેફો કેવી રીતે નાખશો કે આપણું આ માપ છે, મારા પાસે જે માપ છે એ આ કમરનો પાર્ટ છે આપણો, તો 16 એટલે હાફ છે તો 16 એમ 32 છે, પ્લસ આપણે એમાં 2 ઉમેરવાના એટલે 34 કરવાનું। તો આપણે જે સાઈડ પર સિલાઈ છે એ આપણી દબાવવાની। આ મારું વિધાઉટ ઝીપ છે એટલે મેં થોડું 2 ઇંચ વધારે રાખું છું, એટલે 32 છે તો મેં 35 રાખું છું, જેનાથી મને ઘાઘરો ઇઝીલી કમ્ફર્ટેબલ રહી છે। હવે આપણે ચેન નાખવાનું હોય છે તો 32 ને +2 કરવાનું, તો 34 પછી આપણો જે બી માપ હોય એના હિસાબે આપણે અંદર ફોલ્ડ કરી લેવાનું, અને થોડું વધારે હોય તો બેટર છે, થોડું આપણે અંદર વધારે જ ફોલ્ડ કરવાનું નેફો, જેનાથી આપણે કમ્ફર્ટેબલ રહે છે। અને આ જે નેફો છે એની આપણે સાઇઝ 4 ઇંચ લેવાની। આ નેફો છે આપનું કેટલું છે 2 and 2 4 થશે, કેમ કે 5 ઇંચ આપણે અંદર દબાવવામાં અને અડધો ઇંચ આના અંદર ને 5 ઇંચ આપણે આના અંદર દબાવવામાં જોઈએ છે, એટલે આપણે 4 ઇંચ લેવાનું, જેનાથી આપણો નેફો પૂરો બરાબર આવી જાય છે। આપ જોઈ શકો છો 4.5 લઈએ તો બી ચાલશે, બેટર અગર આપ નવું શીખી રહ્યા છો તો 4.5 લેજો, અને પછી જે બી માપ હોય એના હિસાબે આપણે અંદર ફોલ્ડ કરવાનું। આપનું સિમ્પલ હતું, ને અગર ડિજિટલ રીધા હોય તો એના અંદર આપણે 1 ઇંચ વધારે રાખવું પડશે, કેમ કે નીચેથી પણ આપણે ફોલ્ડ કરવું પડે છે। અને હવે આપણે બોડી માપનું જોઈએ તો કમરથી કે આપણે પગ સુધીનું જે બી લેન્થ હોય એ લેવાનું, અને કમરના માપ જે છે સાઈડથી એ આપણે મેઝરમેન્ટ કરવાનું। પછી જેમ મેં આપણે કટિંગ કરતાં બતાવી સેમ એવી રીતના જ આપણે કટિંગ કરવાનું છે। એકદમ ઇઝી છે, કંઈ બી ફરક નથી, ઘણું જ ઇઝી છે। પછી જેમ આપણે નેફો ફોલ્ડ કરીએ છીએ 1 પ્લેટ્સમાં, એવી રીતના આપણે નેફો કટ કરીને યુઝ કરવાનું। ધ્યાન રાખજો કે જે બી આપણી લેન્થ હોય 36 છે તો આપણે 34.5 લઈશું, અને ડિજિટલ છે તો 35.5 લઈશું, કેમ કે 1 ઇંચ આપણે નીચેથી દબાવવાનું છે। અગર આપણી રીધા પેનલિંગ ને લેસિંગ વાળી તૈયાર છે તો 34.5, પછી રિપીટ કરું છું, રીધા ડિજિટલ હશે તો 35.5 લઈશું, અને રીધા પૂરી રેડી છે લેસિંગને પેનલ લાગીને તો 34.5 લઈશું। 36ની લેન્થ છે તો 34.5 લઈશું, કેમ કે ½ ઇંચ આપણે ઉપર દબાવવામાં જોઈએ છે, અને નેફો આપણો 4.5 લઈશું, કેમ કે ઘણીવાર નેફો કોટન મટીરિયલ હોય છે તો ચડી બી જાય છે, ઘણીવાર પ્રોબ્લેમ થઈ જાય છે, તો 4.5 આપણે લઈએ તો બેટર છે, જેનાથી આપણી સિલાઈઓ બરાબર આવે છે। સૌથી પહેલાં આપણે
જ્યારે બી નેફો સ્ટિચ કરીએ છીએ તો આપણે નેફો હાફ ઇંચ પર પહેલે આમ સિલાઈ લઈ લેવાનું, એના પછી પાછું મેઝરમેન્ટ લઈ ના નેફો ઉપરનો છે એ આપણે અંદરની બહારની સાઈડ આપણે ફોલ્ડ કરી દેવાનું. વધારે હશે તો આપણે અંદરની સિલાઈ વધારે પણ આપણે રાખી શકીએ છીએ કે ફ્યુચરમાં એ પણ આપણા પાસે પ્લસ પોઈન્ટ હોય છે. લેન્થનો ઇશ્યુ થઈ જાય છે ઘણીવાર. આ સાઈડ પર બી આપણે 32ના મેં 34 લીધા છે, તો 1 ઇંચ મેં અંદર દબાવીશ તો ફ્યુચરમાં એ 1 ઇંચ પર ફાયદો છે. કેમ કે ઘણીવાર આપણી હેલ્થના ઇશ્યુ રહી છે, ક્યારેક હેલ્થ વધી ગઈ, ક્યારેક પતલા થઈ ગયા, કંઈ બી હોઈ શકે છે, તો આપણે આ પ્લસ પોઈન્ટ હોય છે. આપ સગલાને મારો વિડીયો પસંદ હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, એના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્ર.